પણ રાજનીતિથી ઉપર ઉઠીને જ્યારે સમાજની વાત આવે, અહીંથી ઉલ્લેખ થયો સમાજની વાતનો, અને હમણાં છોલા ઘણા સમયથી સમાજની વાતમાં ક્યાંક ને ક્યાંક આમથી આમાં હું બીજા કાર્યક્રમમાં ગયો તો પ્રેસ વાળા ગોતતા હોય, એને બીજા કાર્યક્રમ સાથે મતલબ ન હોય, પણ જેને જોઈ છે એને શું મને પૂછવું છે, હું ક્યારે બોલું એની રાહ જોઈને બેઠો હોય, એમાં લોકોને મજા છે. અમે 2 દિવસ પહેલા જામનગરને આંગણે કીધું કે એનો જવાબ હું સમયે આપીશ. કોણે ક્યાં શું કર્યું, કોણ કોને ભેગું હોય, કોણ કેની અંદર ખાનદાની હોય, ક્યાં કેટલી વફાદારી હોય, અને ક્યાં અંદર ખૂણે કોને સમાજ પ્રત્યેની લાગણી હોય, એ ટૂંક સમયમાં સમય આવે ત્યારે બતાવવાની મારી તૈયાર. અને એટલા માટે આ વાતની અંદર અભિમાન ન હોય, અભિમાન કરતો પણ નથી, કારણ કે એ જ સમાજ છે, એ જ લોકો છે જ્યાં સમાજની અંદર રાજકીય તમને ટોચ ઉપર બેસાડી શકે, અને આ જ લોકો છે એ પાછા તમને નીચે બેસાડતા પણ વાર ન લાગે. આમાં બદલાવ થાય એની પરિવાર એની લોકો. હું હંમેશા કહું છું સમાજ મજબૂત બને માટે પ્રયત્નો કરવા જોઈએ, અને છતાં પણ કીધું ક્યાંક અમુક લોકોને શું પેટમાં દુખે છે નથી કરતા, હું એનેમાં મજા આવે છે. અને મેં કીધું હતું ત્યારે સમાજનો આગેવાન મજબૂત હોય એને સ્વીકારજો, ત્યારે કીધું હતું, ફરી પાછું આજે જાહેરની અંદર કહું છું, મજબૂત હોય એને સ્વીકારજો. માયકાંગલા હોય ને એની સમાજને જરૂર નથી, એ પોતે તો ડૂબી જાય, સમાજ નહીં ડૂબાય તે ખબર નહીં પડે. માયકાંગલા નેતાની કાંઈ જરૂર નથી, સમાજને આજે જરૂર નથી. તાકાત વાળો હોય ને આગળ ચૂકાજો કીધું, જેની જાહેર મંચની અંદર કહેવા માટે ટેવાયેલો છું, રાજકીય રીતે સમાજ રીતે અમારાથી મજબૂત આગેવાન મળે ને, તેથી મારે જો અહીં નીચે બેસવાની કોકનો સ્પીચ આપતું હોય ને તો નીચેની ફોટો પડવાની જયેશ આદડિયાની કાયમી માટે તૈયારી છે. પણ જ્યાં તમે કીધું કરી નથી શકતા, આજે આવડા મોટા સમાજની અંદર દુઃખ સાથે કહેવું પડે, અનેક એવા લોકો એવો વર્ગ છે કે જ્યાં સવારથી ઉઠી અને સાંજ સુધીમાં અનેક જગ્યાએનું કામ પડે, જરૂરિયાત પડે છે, એનો તમે હાથ ન ચાલી શકો, ખેંચી શકો તો કાંઈ નહીં, પણ એના પગ ખેંચવાનો સમાજના અમુક કહેવાતા લોકો બંધ કરી દે. બાકી તો કે આ સમાજનું ભાવ પૂછવાનું કોઈ નહીં, પણ એ દિવસો પણ નજીકના ભવિષ્યમાં અમે જોઈ રહ્યા છીએ. વિશે દર્જોવાદી થોડા સમય પછી કેવું છે આ નક્કી દેવું મારે સમયની રાહ જોઉં છું, એ સમય આવશે, અને સમય આવે ત્યારે બધું કહેવાની પણ મારી તૈયારી છે. કારણ કે રાજનીતિ હોય, સહકારી ક્ષેત્ર હોય કે સમાજ, કાયમી માટે હાથ અમે અમારા ચોખ્ખા રાખ્યા છે, પેટમાં નથી. કદાચ કોઈનું અમે સારું ન કરી શકીએ તો કોઈને પાડી દેવાની વૃત્તિ અમારામાં ક્યારેય નથી આવી. કોઈનું સારું નથી ના પડી છે, એમાંથી નથી થાય, પણ મારાથી નથી થાય એમ કોઈ ન કરી જવો જોઈએ, અને કોઈ કરતું એને કરવા નહીં દેવાની વૃત્તિ અમારામાં નથી. કારણ કે વિઠ્ઠલભાઈ નું લોહી છે, એમાં પાડી દેવાની વૃત્તિ ક્યારેય નહીં આવે. અને ગુલામી કરી નથી, કરવા માંગતા નથી, તાકાતથી આગળ ચાલી છી, અને ભરોસો છે. આવી આ ટીમ બેઠી ને, આ વ્હાઈટ કલર આ યંગ જનતા ટીમ ઉપર ભરોસો છે, દિવસ રાત જોયા વગર નિસ્વાર્થ ભાવે કામ કરે છે. મને ગૌરવ છે આ સુરતની અમારી ટીમ ઉપર કે ભાઈ જામપુરા તાલુકાની ટીમ હોય, આખો દિવસમાં એના પોતાના કામ માટે એક ફોન ક્યારેય નથી આવ્યો મને. કદાચ કર્યો હશે તો બીજા માટે કર્યો છે, બાકી એક હાકલ મારે અમારી ફોજ આ તૈયાર હોય. આ ટીમનું ગૌરવ છે, આવી ટીમ છે ને, અને જગ્યા ઉપર બેઠી છે ને ટીમ ઉપર અને ભરોસો છે, અને કદાચ કોઈ પાડી દેવાના કાવતરા કરતા હશે તો સફળ નહીં થાય. વિશેષ સમય નથી લેવો, ઘણો સમય ગયો. સવારે અત્યારે મારે જામપુરા નીકળું, સવારે 7 વાગ્યાથી ત્યાં પણ આખો દિવસના કાર્યક્રમ છે. ફરીથી જેતપુર તાલુકો, જામપુરા અમારો આખો તાલુકો, રાદડિયા પરિવાર અને આખી અમારી યુવાન ટીમ, એનો આ તકે નતમસ્તક આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે અલગ અલગ જગ્યા ઉપર જ્યાં પણ આવા સેવાકીય કાર્યો થયા છે
એ તમામ સંસ્થા આયોજકોનો પણ આભાર વ્યક્ત કરી અને આ કેમ્પની અંદર નિસ્વાર્થ ભાવે તેમને સેવા આપી છે એમનો પણ સમગ્ર મારા પરિવાર વતી આભાર વ્યક્ત કરી અને આજે વિઠ્ઠલભાઈની 5મી વાર્ષિક પુણ્યતિથિ મને એક વખત કીધું હતું કે શરતમાં સ્વર્ગવાસ લગાડતા પણ ઘણા એમ કીધું ભાઈ વિઠ્ઠલભાઈની આગળ સ્વ લગાડવાનું મન ન થાય એટલે કાયમી માટે વિઠ્ઠલભાઈ રાદડિયા પેલા નામ પાછળ હયાત હતા ત્યાં તો શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાના નામથી આપણે આ કાર્યક્રમ ચલાવ્યો છે એમને આજની તરીકે યાદ કરી અને વંદન કરું છું અને એટલી પ્રાર્થના કરું ને એટલી એની પાસે પ્રાર્થના કરી અને આશીર્વાદ માંગુ છું કે તમારી ગેરહાજરીની અંદર નાની ઉંમરે અનેક વસ્તુઓ હાથમાં અમે લીધી છે પછી સમાજની વાત હશે કે રાજકીય વાતો એમાં હંમેશા આશીર્વાદ આપજો બળ પૂરું પાડજો અને તમારા આશીર્વાદને બળ હશે તો મારે જે જગ્યા ઉપર જઈ અમારે કામ કરવું છે સમાજની વાત આવે રાજકીય એમાં ખૂબ તમારું બળ મળે આશીર્વાદ મળે એવા આજની 5મી વાર્ષિક પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ અર્પણ કરીને ફરીથી